નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે હિમાંશુભાઈ ભાયાણી દ્વારકાથી જોડાયા છે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. અને આજે જે વાત કરવાની છે એ જે એશિયાની મોટી ઇન્ડસ્ટ્રી કહેવાય, સૌથી મોટી ઇન્ડસ્ટ્રી કહેવાય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, મને લાગે છે કે એના માટે શરમજનક એવો એક વિડીયો મુકેશ અંબાણીએ જે આજે રિલીઝ કર્યો છે એની આજે હિમાંશુભાઈ ભાયાણી સાથે વાત કરવી છે. મને નવાઈ એ વાતની લાગે છે કારણ કે ધીરુભાઈને પણ હું વ્યક્તિગત રીતે જાણતો હતો, ધીરુભાઈ મને પણ જાણતા હતા. મુંબઈમાં અમારા વ્યક્તિગત સંબંધ રહ્યા, કોઈ લાભ લીધા નહીં. એમણે ડાયરેક્ટર્સ કોટામાંથી રિલાયન્સના શેર પણ ઓફર કરેલા, પણ અમે ના પાડી કારણ કે અમને શેર બજારમાં કઈ સમજણ નથી પડતી હિમાંશુભાઈ, અને એમાં ફસાવવું નહીં. પણ એ ધીરુભાઈએ ઘણા બધાને ખરીદી લીધેલા, મુખ્યમંત્રીઓને ખરીદી લીધેલા, મિનિસ્ટરોને ખરીદી લીધેલા. અને એ ધીરુભાઈ અંબાણીનો દીકરો મુકેશ અંબાણી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ચાપલુસીની તમામ હદ વટાવી જાય એવી તો હું અપેક્ષા કરતો નહોતો, કારણ કે ધીરુભાઈ અંબાણી આવી કોઈ ચાપલુસી, આટલી હદની ચાપલુસી ન કરે. એ તો ઉપરથી કોઈને છે ને ખરીદી લેવા માટે કે તારો ભાવ બોલ, એવા ધીરુભાઈ અંબાણી. મુકેશ અંબાણીએ આ નરેન્દ્ર મોદીના ચરણ ચુંબક થઈ જાય, મને છે ને બહુ આઘાત લાગ્યો કે આ દેશનો એક મોટો ઉદ્યોગપતિ, એને રતન ટાટા તો ઉદ્યોગપતિ કહેતા પણ નહોતા, એને બિઝનેસમેન જ કહેતા હતા. હિમાંશુભાઈ કદાચ એના વિશે વધારે વાત કરશે જ. પણ આપણે ત્યાં રામકૃષ્ણ બજાજ અને રાહુલ બજાજ, એમની પરંપરા એ છે ને હવે લુપ્ત થઈ ગઈ છે. આપણે ત્યાં તમને ખ્યાલ છે કસ્તુરભાઈ લાલભાઈ પણ હતા. કસ્તુરભાઈ લાલભાઈના સંબંધો એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કેવા હતા એ આપણે બધા જાણીએ છીએ. પણ એ ઉદ્યોગપતિઓ પણ ક્યારેય આટલા છે ને નતમસ્તક નહોતા થયા જેમણે આ દેશની અંદર ઉદ્યોગો સ્થાપ્યા અને ઉદ્યોગોની અંદર એની પાયાભરણી કરી, દેશને આગળ લઈ જવાની દિશામાં એમણે કર્યું. આ માણસ દુનિયાની કંપનીઓ ટેક ઓવર કરે છે, એને લાજ શરમ નથી આવતી હિમાંશુભાઈ આ વિડીયો મૂકતા. મોદીને અવતારી પુરુષ ગણાવે છે, એને શરમ નથી આવતી. અને બીજું કે એ જે રીતે વાત કરે છે કે આખા જાણે કે બિઝનેસ કોમ્યુનિટી વતી બોલે છે. અને હિમાંશુભાઈએ તો ઘણો બધો આના સંદર્ભમાં પણ અભ્યાસ કર્યો છે. હિમાંશુભાઈ એ આર્થિક બાબતોના દેશ અને દુનિયાના જાણકાર છે. એટલે આજે મુકેશ અંબાણીને કેન્દ્રમાં રાખીને નરેન્દ્ર મોદીના 75 વર્ષનો જે એમણે વડાપ્રધાન પદ છોડવાના દિવસ હતો આજે, એમાં બચી ગયા છે. એની ઉજવણીમાં કોણ કોણ કેમ કેમ સામેલ થયું એની આજે આપણે વાત કરવી છે. અને હિમાંશુભાઈને હું આવકારું છું આપણા દર્શકો વતી. હિમાંશુભાઈ, આપ વર્ષો. નમસ્કાર સીધું ને સટના દર્શકોને, આપને સૌને, સૌ કોઈ જે આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, સૌ કોઈને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષની જે ઉજવણીની જે પણ કઈ સમાચારો મળી રહ્યા છે, બધાને વધાય. પણ પોઈન્ટ ઈ છે સાહેબ કે શાસ્ત્રોમાં અને ચાણક્ય જે રીતની અર્થનીતિમાં જે વાત કરી ગયા છે એ બધા સિદ્ધાંતો અત્યારે આજે આ જે વિડીયો આવ્યો તેના પછી જોયા પછી એમ લાગે કે નેવે મુકાઈ ગયા છે. અર્થનું જે આખું જે અર્થઘટન કરવામાં આવ્યું છે, અર્થનું ઇન ધ સેન્સ નાણાંનું કે આર્થિક તાકાતનું, અને જે રીતના આપણા શાસ્ત્રોમાં આર્થિક તાકાતને એક બેલેન્સિંગ પાવર એક્ટ તરીકે રાખવામાં આવી છે, જે ટૂંકમાં જે રૂઢિગત જે રાજસ્વની જે વાત હોય કે રાજની જે વાત હોય, અહીંયા બહુ સ્પષ્ટપણે આ રેખાઓ, આ સીમાઓ આજે ઉલ્લંઘન ગઈ છે. અને જ્યારે આપણે આ વિડીયો જોઈએ ત્યારે આપણને બહુ એમ થાય કે, એટલે મને તો સીધો સવાલ ઈ થયો હતો
કે આ કોઈ દિવસ મુકેશ અંબાણીએ કર્યું નથી. એટલે મેં એની જે કોપકોમ ટીમના જે લોકો છે એમને સીધો ફોન કરીને પૂછ્યું, મેં કીધું આ આટલા વર્ષમાં કોઈ દિવસ થયું નથી ટ્વીટ થી માંડીને કાંઈ, પણ આ તો કે હા આજે 75મો જન્મદિવસ છે અને એ રીતે છે. બટ ઇટ વોઝ અ શોકર. અને શોકર મારા જેવા માટે તો નહીં, બિઝનેસ જર્નલિસ્ટ અમારે આપણે શું ફેર પડે આ કરે ના કરે, પણ આ શોકર છે. એકચ્યુઅલી તમને કહું કે ઘણા બધા કોર્પોરેટ સેક્ટરના લોકો સાથે મારે વાત થઈ, અને કોર્પોરેટ સેક્ટરના લોકો એટલે બેક ઓફિસમાં કામ કરતા એની હું વાત નથી કરતો, હું સીઈઓ સીએફઓસ કે અમારા જેવા જે બિઝનેસ જર્નલિસ્ટ હોય એમાં જે વાત થઈ, એમાં બહુ ક્લિયર મેસેજ છે કે એક આખો કોર્પોરેટ યુગનો એક ઈરાનો હવે અંત આવી ગયો. આજે જ્યારે એને એમ કહી દીધું કે આખી બિઝનેસ ફ્રેટર્નિટી વતી ભારતના, એટલે સૌથી મોટા ઉદ્યોગપતિ 18મા ક્રમે જેનું રેન્કિંગ છે બિલિયનર્સ ઇન્ડેક્સમાં વર્લ્ડમાં, ઇન્ડિયામાં નંબર 1, 97.9 અબજ ડોલરની જેની અસ્કાયામત છે. એટલે એ અસ્કાયામતને જો હું રૂપી વેલ્યુમાં કન્સિડર કરું, 88 રૂપિયા લેખે, એટલે 9,790 કરોડ ડોલરની જેની અસ્કાયામત છે, એને હું રૂપી વેલ્યુમાં કન્વર્ટ કરું તો ઈ આંકડો નહીં તો 8,61,520 કરોડ રૂપિયાનો આવે છે. જીએસટી જે કલેક્ટ કરે છે ને સરકાર, એના કાયદેસરના 33% થયા. જીએસટી 22 લાખ કરોડનો સરકાર કલેક્ટ કરે છે, 22 થી 24 લાખ કરોડનો. આમની અસ્કાયામત જે છે કે આમની જે નેટવર્થ જે છે કે આમની જે વેલ્યુએશન છે બિલિયનર ઇન્ડેક્સમાં, એ 8,61,520 કરોડના શેરના ભાવને બધું આપણે કન્સિડર કરીને ચાલીએ તો 9 લાખ કરોડની આસપાસ ની આખી જે એની વેલ્યુએશન છે. આજે એ વેલ્યુએશન જેને કહી શકો કે તમે જે વાત કરી, તમે તો ધીરુભાઈ સાથે ક્લોઝલી, કારણ કે એક્સપ્રેસ ટાવર્સ અને મેકર વચ્ચે કઈ બહુ ફરક નહોતો. મને તો ત્યાં સુધીની ખબર છે કે ધીરુભાઈ એ સમયમાં ઘણા એવા પત્રકારો સાથે સ્ટેટસમાં જમવા પણ જતા અને બોલાવે બધાને, પછી સ્ટેટસમાં ગુજરાતીઓ ભેગા થઈને જમે, એવો કલ્ચરને દિવસો હતા. પણ કોઈ દિવસ તમે ધીરુભાઈને આ રીતના ઓપનલી આટલી રીતે બેન્ડ થતા નથી જોયા. એટલે જ્યારે ઘણા કારણોની બધી વાત આવી તો એમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખો આવ્યા છે કે તમને જો ખ્યાલ હોય સાહેબ, તો આખું જે ટ્વિટર ઉપર જે થ્રેડ ચાલુ થયો હતો કે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશને કઈ રીતના આખી બધી આ જે પોલિસી માટેની વાતો આવી ને પછી એમાં એસ જયશંકર અને દોવાલ વચ્ચેની જે આખી વાતચીત આવી કે એમના દીકરાઓ પણ એનજીઓ ચલાવે છે, આ બધી લડાઈઓ, અને અલ્ટિમેટલી ઓઆરએફ ઉપર આખું ટ્રમ્પની સાથેની જે ડિપ્લોમેસી ફેલિયર જે પણ કઈ થઈ, ઓઆરએફ ઉપર ટીકરું ફોડવામાં આવ્યું કે ઓઆરએફ છે આ કરી રહ્યું છે. રોશન દુઆ કરીને એક પત્રકાર છે ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં, એને તો આ બધું નામ વિના બધું પેલા બ્રેક કર્યું ને પછી એમ કીધું કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એક મૌખિક ફરિયાદ ઉપર આની તપાસ કરી રહ્યું છે. પછી જે પ્રકારના સમીકરણો બંધાણા, જેમાં અનિલ અંબાણી માટે સીબીઆઈની રેડ, ત્યારબાદ વનતારામાં જે પ્રકારનું આખું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ જઈને 18 દિવસની અંદર ક્લીન ચીટ આપી દે, દુનિયામાં કદાચ હું એમ માનું છું કે આનાથી વધારે સ્પીડીએસ્ટ ઇન્વેસ્ટિગેશન કોઈ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે નહીં કર્યું 18 જ દિવસની અંદર. એટલે હું એમ માનું છું કે આ ટીમને તમારે બધા ટેલિકોમ કૌભાંડ જેટલા થયા, જે જીપ કૌભાંડ તમને ખબર હોય તમારા સમયકાળ દરમિયાન જયારે તમે પત્રકાર હતો એમાં હશો, ત્યારે આ જીપ કૌભાંડ ને રાશન કૌભાંડ ને આઈ થિંક આ ટીમને સોંપી દેવા જોઈએ તપાસ કરવા માટે. બોફોર્સથી માંડીને 18 દિવસમાં જો વર્લ્ડમાં ક્યાંય કદાચ આવું સ્પીડીએસ્ટ ઇન્વેસ્ટિગેશન નહીં થયું, એમાં ક્લીન ચીટ, અને ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતના વનતારા ઉપર જે શકંજો કસવામાં આવ્યો હતો ને બહુ સીધી વાત આવતી હતી કે આ વખતે અત્યાર સુધી જે રમત રમાતી હતી ભાઈ માથે રમાતી હતી, ને આ વખતે દીકરા માથે આવીને જે ક્લીન ચીટ ને બધું આવ્યું, એટલે પછી આ પ્રકારનો એક અભિગમ છે. બહુ સ્પષ્ટપણે અમુક લોકો ઓબ્વિયસલી ઓન ધ રેકોર્ડ નથી આવવા માંગતા, ઓફ ધ રેકોર્ડ એ લોકોએ વાત કરી કે આના કરતા કાંઈ ના કર્યું હોત ને, ખાલી એમણે 3 લીટી ટ્વીટ કરી હોત ને કે ભાઈ ભારતના પ્રધાનમંત્રીનો જે જન્મદિવસ છે 75મો, અને એમનું જે ભારત માટેનું વિઝન છે એના માટે અમે એમ કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરીએ કે વિઝન સફળ બનાવે અને એમ કે લાંબુ જીવે એવી ભગવાનને પ્રાર્થના. એની બદલે આ જે કે 100 વર્ષ થાય ભારતના ત્યાં સુધી રાજ કરે. હિમાંશુભાઈ, એ વિડીયો જરા સંભળાવો, આપણા રીડર્સને સંભળાવો, ભલે અંગ્રેજીમાં હોય. મારી પાસે નથી અનફોર્ચ્યુનેટલી, ટ્વિટર ઉપર છે, જે ટ્વિટરની લિંક જે મેં શેર કરી હતી તમે આમાં લઈ શકશો. પણ પોઈન્ટ એ છે કે એએનઆઈ એ વિડીયો ટ્વીટ કર્યો છે, એટલે પાછું એએનઆઈ નું આજકાલ કેવું છે, ઓલું
સ્ટ્રાઇક મારી દે છે યુટ્યુબ ઉપર ને બધે કોઈ ચલાવે તો. એટલે આઈ થિંક લેટ અસ કીપ ઇટ ઇન સચ અ મેનર કે આ વિડીયો ચાલ્યો છે એએનઆઈ ના હેન્ડલ ઉપર છે અને એએનઆઈ એ જે વસ્તુને જે ભાષામાં વાત કરી છે ને એનું હેડિંગ જ એવું બનાવ્યું છે. હેડિંગ હું વાંચી સંભળાવું જેથી કરીને એમાં કોઈ આપણે કાંઈ વાયોલેશન કરતા નથી કોઈ જાતનું, પણ એ હેડિંગ જો આપણે જોઈએ તો એ હેડિંગમાં શું કહેવામાં આવ્યું છે. એટલે એએનઆઈ કીધું છે #વોચ એટલે જુઓ. એએનઆઈ એમ કહે છે ઇટ ઇઝ માય ડીપેસ્ટ વિશ ધેટ મોદીજી શુડ કન્ટિન્યુ. ડિલીટ નથી કર્યો. એએનઆઈ ટ્વીટ કરેલું છે, આ ટ્વીટ કરેલું છે. એટલે ઈ ઓલું એઆઈ જે પ્રોટોકોલ છે ને ઓલો પાછું એ લોકો સ્ટ્રાઇક મારી દે છે ચેનલ ઉપર, એટલે હું નથી ઓલું ચલાવતો. પણ એએનઆઈ જે લખ્યું છે એ વાંચી શકાય આપણે. એએનઆઈ ના ટ્વિટર હેન્ડલ ઉપર #વોચ અને ઇન્વર્ટેડ ક્રોમામાં ઇટ ઇઝ માય ડીપેસ્ટ વિશ ધેટ મોદીજી શુડ કન્ટિન્યુ ટુ સર્વ ઇન્ડિયા વેન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ટર્ન્સ 100 says chairman and managing director of Reliance Industries Limited Mukesh Ambani on PM Modi's 75th birthday. અને અવતારી પુરુષ કયા છે એમને? સાહેબ પત્રકારો ચાટુકર હોય ને હું સમજી શકું છું. નહીં, મેં ધીરુભાઈ અંબાણીની ઓફિસમાં હા 12 પત્રકારોને કલાકો સુધી બેઠેલા જોયા છે. હા, એટલે અવતારી પુરુષે કયા છે અમૃત મહોત્સવ, અમૃત કાલ એમ કે આ બધું, પણ પોઈન્ટ ઈ જે પત્રકારો ચાટુકર હોય ને હું સમજી શકું છું, કારણ કે પત્રકારત્વમાં એવડા પગાર નથી એટલે લાલચો હોય બધાને થઈ જાય જેનાથી જે કરવું હોય. 8,61,000 કરોડ એની જયારે અસ્કાયામતના તમે ધણી હો અને તમારે આ સ્તરે આવવું પડે છે, કરવું પડે આ કરવું પડે છે. સાહેબ. અનાથાલય માટેની જમીન ઉપર 27 માળનું એનું બિલ્ડિંગ બાંધ્યું છે ને ત્યાં રહે છે. પ્રશ્ન સાહેબ તમે એવી ધરામાંથી આવો છો, ચોરવાડની સંત સુરા ભૂમિની ધરામાંથી. સૌરાષ્ટ્ર વાળાનું તો કઈક તમારે નાકનું ઇજ્જત કરવું હતું, માથા ખપાવી દે સૌરાષ્ટ્ર વાળા. પણ આવી રીતના એટલે ઓલું પુષ્પા ફિલ્મમાં આવ્યું હતું ને કે ઝુકેગા નહીં, એની બદલે તો આ ટૂંકમાં હવે આ કઈ ભાષામાં મારે બોલવું એ મને સમજો. મારે ભાષાની સભ્યતા રાખવી પડે એમ છે આમાં. સાષ્ટાંગ દંડવત. સાષ્ટાંગ દંડવત એટલે મારે જે ભાષા બોલવી છે હું બોલી નથી શકતો. આ સાષ્ટાંગ દંડવત કરતા ખરાબ પરિસ્થિતિ છે. અને સાહેબ આનાથી કોર્પોરેટ જગત આખું હલી ગયું છે. આ પ્લીઝ તમે સમજો, કારણ કે કોર્પોરેટ જગતમાં બહુ જબરદસ્ત સંદેશો ગયો છે કે જો આજે ઉભા રહી ગયા છે આ રીતના સ્ટેન્ડ સ્ટીલ અને આ રીતના થઈ ગયા છે તો લોકો ઇવન લાઇટર નોટ કહેતા હતા કે ગૌતમભાઈ કદાચ એવું કહેશે કે ભાઈ 200 વર્ષ જીવે. હવે કદાચ આ કોમ્પિટિશનમાં ઈ લેવલે જાય, પણ પોઈન્ટ ઈ 200 વર્ષ જીવે 100 વર્ષ જીવે એનો નથી. ઓપનલી આજે દેખાઈ શું રહ્યું છે સાહેબ, બહુ ફ્રેન્કલી તમને કહું, એક જમાનામાં ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદનો અવાજ હતો. અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ અને જ્યારે કોટનનું જે દબદબો હતો ત્યારે એક લીડરશિપ હતી અને આ બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જ્યારે ત્યાં જાતા તો એની વાત સાંભળવામાં આવતી. આજે પરિસ્થિતિ એ થઈ છે કે આ મોટા મોટા માલે તુજાર આંગળિયાઓ જેવા થઈ ગયા છે આ બધા ઉદ્યોગપતિઓ, હવાલા કબાડાઓ જ કરે છે અને એને સરકાર વતી જે મોટા હવાલા કબાડા કરવા છે, કારણ કે અલ્ટિમેટલી વાત એમાં ઈ જ આવે છે. હિન્ડનબર્ગ થી લઈને બધું જે પણ કાંઈ હિન્ડનબર્ગ બધા એમ કે બંધ થઈ ગયું, હિન્ડનબર્ગની વેલિડિટી, પણ હિન્ડનબર્ગે એક જ સવાલ કર્યો છે, આ પૈસા કેના? અને તમે આજે ઠીક છે જન્મદિવસ છે, વિશ કરીએ, બધી વાત સાચી બરાબર છે. તમે આજે એક ગુજરાતના પનોતા પુત્ર થઈને ગુજરાતમાં ગાંધીનગરમાં જે નોકરી માંગવા જાય છે તમારા ગુજરાતી ભાઈઓ બહેનો હિન્દુઓ, એના ગુપ્તાંગમાં ચીટિયા ભરવામાં આવે છે. એ બિચારા ક્યાંય દેખાડી નથી શકતા, એની માથે એવો ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે, ત્યારે તમે આ લેવલે પહોંચી જાઓ છો. અને કોર્પોરેટ જગત આખું હલી ગયું છે. કોર્પોરેટ જગતમાં અત્યારે કોઈ બોલશે નહીં, કારણ કે વેપારીઓ છે ને એ બહુ શાણા હોય છે. તમે સમજો, વેપારીઓ બે પક્ષ રમતા. આમાં પરિસ્થિતિ થઈ છે કે હવે વેપારીઓ અસમંજસમાં છે કે હવે આમાં કઈ રીતે, કારણ કે અત્યાર સુધી શું હાલતું હતું, બધા એમ કહેતા હતા કે આપણે કઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે આ બધા મોટા મોટા લડે છે. હવે જો આ આખું નેક્સસ થવાનું હોય ઓલિગાર્કી અને સત્તાનું, તો આ તમે સમજી લેજો રશિયા કરતા ખતરનાક મિશ્રણ તરફ આપણે જઈ રહ્યા છીએ. કે ચાઇનીઝ ટ્રાયડ્સ કે જાપાનીઝ યાકુઝાસ કે ચાઇનીઝ ટ્રાયડ્સ કે જાપાનીઝ યાકુઝાસ છે ને જે રીતના જઈ રહ્યા છે ને એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. અને આ
આ કેવું છે બહુ ફ્રેન્કલી તમને કહો, આ એક પ્રકારનું આ સમજાતું નથી, આ ડર છે કે પ્રેમ છે કે ડરને કારણે પ્રેમ છે, આ સમજવું બહુ અઘરું થઈ ગયું છે હવે. અને આ આ પ્રેમ નથી, મેસેજ, આ ડરને કારણે જ પ્રેમ છે. હા, એટલે આ આ ડરને મેસેજ કારણે જે જ ગયો પ્રેમ છે ને, આ હા. મેસેજ જે આજે ગયો છે ને સાહેબ, આ મેસેજ બહુ, તમને કહું આના રિપરકશન્સ આજે તમને અત્યારે ઇન્સ્ટન્ટલી જોવા નહીં મળે, આના રિપરકશન્સ તમને લોંગ ટર્મમાં જે જોવા મળશે એ બહુ ખતરનાક હશે. અને હું તમને કહું, હું ટ્વિટર ઉપર ગૌતમ અદાણીએ શું માનનીય વડાપ્રધાનને વિશ કર્યું છે એ શોધી રહ્યો હતો. હી હેઝ જી, નોટ ડન ધેટ. he has not done that. કદાચ એમણે ફોન કરી લીધો હશે, જાતે મળવા ગયા હશે ગૌતમ અદાણી. આરએસએસ ના એટલે ચીફ આજે, એમણે એટલે એમણે આજે ટ્વીટ નથી કર્યું, એ કદાચ એમણે ફોન કરી લીધો હશે. પણ એમ નહીં સાહેબ, આજે પરિસ્થિતિનો તમે વિચાર કરો કે એમણે એક પણ ટ્વીટ નથી કર્યું ને આમણે જે રીતના આખો વિડીયો વાયરલ કર્યો, ટ્વીટ કર્યું, તો વોટ ઇઝ ધ મેસેજ? મેસેજ ઇઝ, Shameful. હા, મેસેજ ઇઝ કે ઇટ હેઝ ગોન બિયોન્ડ કંટ્રોલ ફોર પીપલ ટુ કંટ્રોલ ઇટ, એના જેવું થઈ ગયું છે. અને સાહેબ આજે તમે નીતિમત્તાથી 8 લાખ 9 લાખ કરોડ રૂપિયો કમાઈને બેઠા હો તો તમારે કેની સામે ઝૂકવાનું છે? અને આમાં હું મુકેશભાઈ અંબાણી કરતા તમને બહુ ફ્રેન્કલી કહું, મુકેશભાઈ અંબાણીનું તમને જો ખ્યાલ હોય તો નીરા રાડિયા ટેપ્સ વખતે મનોજ મોદી એવું કીધું હમકો કિસી ભી તરહ કિંગ કો પ્રોટેક્ટ કરના હે. નીરા રાડિયાને આ વાક્ય ઈ કહે છે. એટલે એના માટે કિંગ કોણ છે તો કે મુકેશભાઈ અંબાણી. આઈ થિંક હિઝ જનરલ્સ હેવ ફેલ્ડ. ઇટ ઇઝ અ precarious failure on part of Manoj Modi. He is one who is very near to, Mukesh Ambani. એટલે એની આસપાસની જે કોટરી છે મુકેશ અંબાણીજીની, that has failed brutally. મુકેશ અંબાણી કરતા હું આ ફેલિયર બહુ મોટી જોઉં છું કે એ લોકોને કદાચ ક્યાંય એક્સેસ નથી કે જે પણ કાંઈ છે, પણ આ જે છે ને આ ધીરુભાઈના વખતમાં જે ઓલ્ડ સ્કૂલ હતી, જે કનેક્ટેડ હતી ને, એ અત્યારે મને દેખાઈ રહ્યું છે કે મુકેશ અંબાણીને કાયદેસર રીતે આજે એની આસપાસની જે આખી કોટરી છે ને એને અંધારામાં રાખ્યો છે. અને આ મુકેશ અંબાણીની ફેલિયર નથી, મુકેશ અંબાણી જેના ઉપર ભરોસો રાખીને ધંધો કરતા હતા એ લોકોની ફેલિયર છે. પણ હિમાંશુભાઈ, રાજાને તો ખબર હોવી જોઈએ કે પોતે પણ એમ શું નહીં, કરવું એના છે. વજીરો કેટલા નબળા કહેવાય, હું તમને એમ કહું છું સાહેબ. ગૌતમ અદાણીમાં એક વસ્તુ બહુ ક્લિયર છે, ગૌતમ અદાણી ડાયરેક્ટલી ગોઝ ઇન ટુ ધ ફ્રન્ટ, ડાયરેક્ટલી જે કાંઈ એને કરવાનું ડાયરેક્ટલી જ કરે છે. અહીંયા મુકેશભાઈ ડાયરેક્ટલી નહોતા કરતા, માણસોતર બધું રાખ્યું હતું. આ માણસોતર જે રાખ્યું એમાં આ લેવલે આજે આવી ગયું છે કે તમારે ઓપનલી આજે તમારે લિટરલી તમારે જેને કહી શકો કે એઝ આઈ સેડ, પત્રકાર ચાટુકર હોય ને એ સમજી શકાય એવું છે, પણ સમગ્ર ભારતનો ઉદ્યોગ જગત ચાટુકર બને તો તમે સમજો સમાજની શું પરિસ્થિતિ થશે. True. આપણે એમ નથી કહેતા કે ઈ કોઈ વિરોધ કરે કે આ કરે કે તે કરે, પણ તમે એક સિમ્પલ લીટીમાં અથવા તો 3 લીટીનો સંદેશ તમે આપી શક્યા હોત. જે રાહુલ ગાંધીએ એક વિપક્ષના નેતા તરીકે આપ્યો છે. પ્રિસાઇઝલી રાહુલ ગાંધીએ, મલ્લિકાર્જુન ખડગે, જેટલા લોકોએ ટ્વીટ કર્યા છે એની જો હું તમને વાત કરું, જે લોકોએ ટ્વીટ કર્યું છે એમાં દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કર્યું છે, વાઇસ પ્રેસિડેન્ટ સીપી રાધાકૃષ્ણને ટ્વીટ કર્યું છે, કોંગ્રેસ પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું છે, વિશ મોદી ગુડ હેલ્થ એન્ડ લોંગ લાઈફ એક્નોલેજિંગ હિઝ લીડરશિપ. બરાબર છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે, યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહે ટ્વીટ કર્યું છે, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ, હવે પક્ષના નેતાઓ છે, બિહાર ચીફ મિનિસ્ટર નીતિશ કુમાર extended wishes and prayed for Modi's long life. બરાબર છે. એનસીપી લીડર શરદ પવાર wished for continued progress of the nation under Modi's guidance and greater well-being. બરાબર છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા, બરાબર છે. પછી ઇન્ટરનેશનલ ગ્રીટિંગ્સમાં જોઈએ તો ઇટાલિયન પ્રાઇમ મિનિસ્ટર જોર્જિયા મેલોની, બરોબર, ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર એન્થની આલ્બનીઝ, ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતાન્યાહુ, ન્યુઝીલેન્ડ પ્રાઇમ મિનિસ્ટર ક્રિસ્ટોફર લક્ઝન, યુકે પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનક, ભૂતાન પ્રાઇમ મિનિસ્ટર તેશિંગ ટોબ્ગે, યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, યુરોપિયન કમિશન પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેન, રશિયન એમ્બેસેડર ડેનિસ એલિપોવ, બોલિવૂડમાંથી એક્ટર આમિર ખાન, એક્ટર શાહરૂખ ખાન, એક્ટર રજનીકાંત, એક્ટર ઉન્ની મુકુંદન, રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી, એનું પાછું બોલિવૂડની કેટેગરીમાં સેલિબ્રિટીઝમાં આવે છે, સેલિબ્રિટીઝ, બિઝનેસ લીડર્સ એન્ડ અધર્સ, માઇક્રોસોફ્ટ co-founder બિલ ગેટ્સ, ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન, બરાબર છે.
હવે તમે આ કોઈએ એટલે દુનિયામાં ક્યાંય તમે જોયું કે ટ્રમ્પનો બર્થડે હોય તો કોઈ ટીમ કુક એપલના કે ફોર ધેટ મેટર એવા કોઈ જે ફેંગ કંપનીઝના સીઈઓ છે આ પ્રકારના મેસેજ કરે? આ કયા પ્રકારનો પ્રેસિડન્ટ સેટ થઈ રહ્યો છે એ કોર્પોરેટ જગતને અત્યારે સમજ નથી આવતું. સાહેબ, એક જમાનામાં જયારે આપણે આ બધી વાતો કરતા એઝ અ પત્રકાર, ત્યારે આપણને ગુજરાત વિરોધી કહેવામાં આવતા હતા, રાષ્ટ્રદ્રોહી, દેશદ્રોહી, ગુજરાતદ્રોહી, મોદી વિરોધી. આપણે તો સાચી વાત કરતા હતા. આપણે કઈ આપણી અસ્પાયામાં તો રાતોરાત બિલ્ટઅપ નથી થઈ. પરિસ્થિતિ થઈ કે મીડિયા ખતમ થઈ ગયું છે, આપણે તો નોકરી વગરના બેઠા છીએ, તોય આપણે અત્યારે લડીએ છીએ જે રીતના લડવાનું છે એ રીતના. પણ આ તમે કયો પ્રેસિડન્ટ સેટ કરી રહ્યા છો કોર્પોરેટ ઇન્ડિયા માટે? કોણ તમને માનથી જોશે હવે? કોર્પોરેટ ઇન્ડિયાની જે એક જે વેલ્યુ ડ્રીવન આખી વેલ્યુ, એટલે રતન ટાટા જે કહેતા હતા ને એક જમાનામાં, સ્વર્ગીય રતન ટાટા શું કહેતા કે ભાઈ અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, આ બિઝનેસમેન છે. હી વોઝ સો ડોટ રાઇટ જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે. યસ. અને સમાજને પાછું કેમ આપવું, સમાજને પાછું કેમ આપવું ઈ હતું. અને મને તો યાદ છે જે હીરાની એક વખત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ફંક્શનમાં આવ્યા હતા ને એને આખો લાલુ પ્રસાદ યાદવનો કિસ્સો કીધો હતો. લાલુજી બિહારમાં ચીફ મિનિસ્ટર તરીકે આવ્યા એટલે બોલાવ્યા, કારણ કે આ લોકોનું બિહારમાં, આ લોકોનું ઇન્ટરેસ્ટિંગ, ટાટાનું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ટાટાના મોટા ભાગના ઓપરેશન્સ નેક્સલ હિટ એરિયાઝમાં છે, પણ આજ સુધી ટાટાને કોઈ પ્રોબ્લેમ એટલે નથી પડ્યો કે આ બધા નક્સલવાદીઓ કે જે કોઈ જાય તો એમ કે તમારા છોકરાઓને ભણવા માટે સ્કૂલ કરી દઈશું, પીવા માટે પાણી આપીશું, હોસ્પિટલ આપીશું, ફાળો નહીં આપીએ. આ જ વસ્તુ લાલુ પ્રસાદ યાદવને એમણે કીધી હતી. અને જે ઈરાનીએ ઓન રેકોર્ડ આમાં બધી પબ્લિકની વચ્ચે કીધું છે. પછી લાલુ ઘાસચારા કૌભાંડમાં જેલમાં ગયા. પછી જેલમાંથી ફોન આવ્યો એક વખત કે ભાઈ લાલુ વાત કરવા માંગે, તો ભાઈ જેલમાંથી લાલુ શું વાત કરે, કે લાવો ફોન. વાત કરી જે ઈરાનીએ. એટલે એને કીધું કે તમે કીધું હતું કે ફંડ નહીં નથી આપતા, પણ કે તમે મદદ હ્યુમાનિટેરિયન ગ્રાઉન્ડ ઉપર કરો છો, તો અહીંયા જેલમાં ઈ કે ઠંડ બહુ પડે છે અને સારા ધાબળા નથી. અડધી કલાકની અંદર ટાટા ગ્રુપે જેલમાં પોતાના ખર્ચે ધાબળા ડિસ્ટ્રીબ્યુટ કરાવી દીધા, અડધી જ કલાકની અંદર. યસ. એટલે આ જે ઇન્ડસ્ટ્રીઝનું કે જે હોવું જોઈએ, અહીંયા પરિસ્થિતિ થઈ ગઈ છે કે આજની ઇન્ડસ્ટ્રીઓ બધી આંગળીઓ થઈ ગઈ છે, મોટા આંગળિયા થઈ ગયા છે. મોટા રૂપિયા કેના ફેરવી શકાય એમ છે ને એમાં ક્યાં કટ લઈ શકાય એમ છે ને એમાંથી પાછું ઇલેક્ટોરલ બોન્ડમાં એક વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે આ મોટા આંગળિયા બનવાની બધી લડત છે એવું મને લાગે. આમાં ક્યાંય મને આમાં ક્યાંય મને રાષ્ટ્રપ્રેમ નથી દેખાતો. હું બહુ સ્પષ્ટ છું, આમાં ક્યાંય રાષ્ટ્રપ્રેમ નથી દેખાતો. હિમાંશુભાઈ, બીજો એક મુદ્દો પણ આની સાથે જોડી શકાય એમ છે. નીતા અંબાણીએ ન્યુયોર્કમાં કલ્ચરલ પ્રોગ્રામ કરવાનો હતો. એ કલ્ચરલ પ્રોગ્રામ, આમ તો ટ્રમ્પ સાથે એમના પરિવારના બહુ સારા સંબંધો છે, પરંતુ નરેન્દ્ર મોદી કદાચ નારાજ થઈ જાય એટલા માટે એમણે એ કાર્યક્રમ છે ને મોકૂફ રાખ્યો. હમણાંની જ ઘટના છે, આ જ મહિનાની ઘટના છે. એટલે ક્યાંક મને એવું લાગે છે, બહુ ફ્રેન્કલી તમને કહું દેસાઈ સાહેબ, કે થિંગ્સ આર નોટ ઇન કંટ્રોલ. અને થિંગ્સ આર નોટ ઇન કંટ્રોલ કેવી રીતના હું કહું છું કે જ્યારે ધીરુભાઈ બધા સર્વોચ્ચ સ્થાન ઉપર હતા ગ્રુપમાં, ત્યારે બહુ સ્પષ્ટ હતું કે ગ્રુપ ક્યાંય પોલિટિકલી ક્યાંય ઇન્ટરફિયર કે ઇન્ટરવીન કોઈ દિવસ નહીં કરે, કે એના તરફથી કોઈ માણસ પોલિટિક્સમાં જાય કે એવું નહીં થાય. અલ્ટિમેટલી શરૂઆત થઈ, અનિલ અંબાણી ગયા, પરિમલ નથવાણી ગયા ગ્રુપમાં, તો તમારે ગ્રુપમાં ના કહેવાય. અને આ જ્યારથી પોલિટિકલ ઇન્ટરવેન્શન ચાલુ થયું ને ત્યારથી તમે સમજો ગ્રુપની જેને કહી શકો ને કે એક પ્રકારે પોલિટિકલ પછી સ્ક્વીઝિંગ ચાલુ થયું છે. અને એટલે જ હું કહું છું કે જે આસપાસની કોટરી છે, હું આઈ એમ વેરી ક્લિયર, ઇફ પરિમલ નથવાણી somebody who has to take care for the corporate affairs of Reliance, why should he get into politics? શોખ હોય તો તમે પછી કોર્પોરેટ અફેર્સની નોકરી મૂકી દો. આજે તમે સમકાલીનના તંત્રી છો અને રાજ્યસભામાં બેસો છો સાહેબ, તો તમે તમારા કયા પોસ્ટને તમે જસ્ટિફાઈ કરશો એ મને સમજાવો. ચાલો, બરાબર છે. જો તમે રાજકીય રીતે ત્યાં જાઓ છો તો ઓબ્વિયસલી તમે તમારા જે માસ્ટર છે એને તમે વફાદાર થઈ, તો પછી રાષ્ટ્રહિતની ક્યાં વાત આવી? અને આનું ઉદાહરણ બહુ મોટું છે ને, કે તમે આજે લા હેબિટાટ સેન્ટર દિલ્હીમાં જાઓ તો એક જમાનામાં જે રિલાયન્સનો જે પકડ હતી બ્યુરોક્રેસી ઉપર, બ્યુરોક્રેટ રિટાયર થાય એટલે ત્યાં એક થિંક ટેન્ક બનાવી દે, એના પૈસા આવે, એના ફાઉન્ડેશનના પૈસા બીજું ત્રીજું આવે, અને એ થિંક ટેન્ક ની બ્યુરોક્રેટ બધા લા હેબિટાટ સેન્ટરમાં બેઠે, એની ગાડીઓ આ તે બધું હકમંત્રીના છોકરાઓને બધા વિદેશ પડતા હોય, અને અલ્ટિમેટલી સંસદમાં કયા પ્રશ્નો પૂછાવા એનું ડ્રાફ્ટિંગ લા હેબિટાટ સેન્ટરમાં થતું. હું તો એ લા હેબિટાટ સેન્ટરમાં ગયો તો મેં બધું જોયેલું છે. દિલ્હી હું જયારે બીબીસી નો મારો સમય કાઢો તો ત્યારે આ બધું મેં જોયેલું છે, ત્યાં ઇન્ટરેક્ટ કર્યું છે લોકોને, એટલે મને ખબર છે
અને જ્યારથી નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા ત્યારથી નોર્થ અને સાઉથ બ્લોકમાં કેમેરા લાગી ગયા. અને ઇકોનોમિક ટાઈમ્સ એક સ્ટોરી કરી હતી કે પ્રાઇવેટ જેટનું જે બિલિંગ થતું હતું દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એ ઓછું થઈ ગયું, લોબિંગ જ બંધ થઈ ગયું. એટલે આ બધું આખી સિસ્ટમ ડેમેજ જે રીતના કરી છે ને હવે તમે આમ આ સ્તરે આવી જાઓ. એક જમાનામાં તમે એમ કે રિલાયન્સ એવું કહેતું કે રિલાયન્સ કે ઈ જ કાયદો, રિલાયન્સ કે ઈ જ કાનૂન. આજે આ રિલાયન્સ આવી ગયું આ લેવલ. તમને બે 9 લાખ કરોડ રૂપિયા 9 લાખ કરોડ રૂપિયા ઉપર બેઠા પછી જો આવું ઝૂકવું પડે ને સાહેબ, એના કરતા છે ને બધું ત્યાગીને શાંતિથી ક્યાંક બેસી જવા, દ્વારકા જેવી જગ્યા આવી મારી અને ખૂણે શાંતિથી બે આ ધંધો કરાય નહીં. હિમાંશુભાઈ, બે ઉદાહરણ આપું. નાનાજી દેશમુખ સાથે ગોયંકાના પેન્ટ હાઉસમાં અમે જમી રહ્યા હતા. મુઝફ્ફર હુસેન ને અમે બધા સાથે જમી રહ્યા હતા. જી 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 જી. નાનાજીએ બહુ સ્પષ્ટપણે એ વખતે કહ્યું હતું કે વોટ ઇઝ બીજેપી. હું ત્યારે એડિટર હતો ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં. જી. વોટ ઇઝ બીજેપી? બીજેપી ઇઝ અ રિલાયન્સ પાર્ટી. જો તમે રિલાયન્સ ની વગ હતી. બીજું, મેં જાતે મુલાયમસિંહ યાદવ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આપણા કયા છે 10 વર્ષ રહ્યા એ હજુ પેલા વિવાદાસ્પદ નિવેદનો કરે, હું ભૂલી જાઉં છું નામ એમનું. એ છે ને ધીરુભાઈને મળવા માટે મુખ્યમંત્રી હતા ત્યારે એમની ઓફિસે આવતા મેં જોયા છે. હું ધારો કે ધીરુભાઈને, સુધીર માંકડને અમે સાથે ગયા હોઈએ ધીરુભાઈની સાથે ચા પીવા માટે ત્યારે. એટલે એ છે ને ધીરુભાઈની વગ હતી. તમે બરાબર કહ્યું કે એ જાતે છે ને રાજકારણમાં આવવાની કોશિશ કરી ત્યારથી છે ને મને લાગે છે એમની વગ છે ને ઘટવા માંડી. એટલે પછી પોલિટિકલી પાર્ટી છે એટલે સ્ક્વીઝ કરવાના ચાલુ કરી દે. કારણ કે અનિલ અંબાણીની આસપાસ એ લોકો ઉત્તર પ્રદેશમાં રમવા ગયા. અનિલ અંબાણીની આસપાસ અમરસિંહ ને ઓલા ભાઈ મુલાયમસિંહ યાદવ ને અમિતાભ ને ઓલો સહારા સિંહ બધા ગોઠવણા. પછી બધું જે પરતો ખોલી તમે જુઓ કેવી ખોલી. બરાબર છે. પછી અલ્ટિમેટલી આમાં શું છે, પછી એ પરિમલ નથવાણી એમાં ગયા રાજ્યસભામાં. શું કરવા જવું જોઈએ? પરિમલ મારો સ્ટ્રિંગર હતો. તમે જ્યારે પરિમલ મારો સ્ટ્રિંગર હતો. હા, મને ખ્યાલ છે, આપણે વાત કરેલી છે. તાકા ભરીને જામ ખંભાળિયાથી લખીને રિપોર્ટ મોકલાવે, બધા રિપોર્ટ તો છપાય નહીં. હા, અને પોઈન્ટ સાહેબ ઈ છે કે આ કેવું છે તમને ખબર છે, મારે આમાં કઈ પેરેલલ્સ ક્યાંય ડ્રો નથી કરવા. વળી પાછું કોકને વળી એમ થાય કે આ પેરેલલ્સ ડ્રો કરે છે ને આવું બધું. પાબ્લો એસ્કોબારને કોલંબિયાનો પ્રેસિડેન્ટ બનવું હતું, બરાબર છે. અને ઓલા લોકોએ બનવાનો દીધો. પાબ્લો એસ્કોબારનો શું અંત આવ્યો બધાને ખબર છે. પાબ્લો એસ્કોબાર જયારે પોલિટિકલી ઇન્વોલ્વ થયો ને ત્યારે ખતમ થયો પાબ્લો એસ્કોબાર. એટલે પોલિટિકલી જયારે તમે ક્યાંય, બાકી પાબ્લો એસ્કોબાર જે રીતના ધંધો કરતો હતો એમાં બધાને હાચવીને બેઠો હતો. 1.25 લાખ રૂપિયાનું તો રોજનું ખાલી એનું રબર બેન્ડ નું બિલ હતું. આપણે એને ગ્લોરીફાય નથી કરવો પાબ્લો એસ્કોબાર. એ કોઈ સંત મહાત્મા નથી. ડ્રગનો મોટામાં મોટો કારોબારી હતો. સીઆઈએ થી માંડીને બધા એનો ઉપયોગ કર્યો છે અને બધાએ ટૂંકમાં એમાં કમાણા છે. પણ એ જ્યાં સુધી પોલિટિકલી દૂર રહ્યો હતો ને ત્યાં સુધી સેફ હતો. જેવો એના પોલિટિકલ એમ્બિશન્સ આવ્યા ને એ બધું થયું, એની પડતી ચાલુ થઈ. એટલે પોલિટિક્સ એવું છે કે કોઈ બિઝનેસ ગ્રુપ કે જે પણ કઈ કરે છે એ કરતા રહીએ. તમે ક્યાં જોયું સુધી સેમસંગના કોઈ હેડ હોય તો એ કોરિયાના પ્રેસિડેન્ટના બર્થડે ઉપર વિશ કરે, કે એલજી ના કોઈ હેડ હોય એમ કે વિશ કરે, કે આ બધી જે મિત્સુબિશી આ બધી કંપનીઓ, મોટી મોટી ગ્લોબલ જાયન્ટ કંપનીઓ, શેવરોન છે, કે આ બધી કંપનીઓ જે દુનિયા આખી ચલાવે છે, ઓઇલ લોબી જેને કહેવામાં આવે છે, સેવન સિસ્ટર જે બધી છે, બરાબર. શેવરોન છે, બ્રિટિશ પેટ્રોલિયમ છે, બ્રિટિશ ગેસ છે, આ બધી જે આ રોસનેફ્ટ વાળો તમે જોયો ચીફ કોઈ દિવસ પુટિનના બર્થડે ઉપર એને વિશ કરતો હોય. એટલે ખ્યાલ અને ધારો કે કરે તો એ પર્સનલ અફેર છે. પ્રિસાઇઝલી બુકે લઈને જાય, કોઈ ના નથી પાડતું. પણ આ લેવલે એટલે આમાં હવે પત્રકારો ચાટુકર છે, પત્રકારો વેચાઈ ગયા છે એવું મહેરબાની કરીને કોઈ બોલતા નહીં. 9 લાખ કરોડ એના પછી જો તમારે આ કરવું પડતું હોય તો પત્રકારો કોઈ પાસે 9 લાખ કરોડ નથી ભાઈ. બિચારા પાસે 9 લાખે નથી. આ તમે સમજી લો, કરોડ તો ભૂલી જાઓ તમે, બરાબર છે. એટલે મહેરબાની કરીને પત્રકારો ચાટું કરશે એવું ન બોલતા. જો આવડા રૂપિયા બનાવ્યા પછી આ લેવલે તમારે આખું લિટરલી જેને કહી શકો કે એક, એટલે એક જમાનામાં જો ઓલું પોલ્સન બટરની વાત કરતા ને 70-80 ના દાયકામાં, કે પોલ્સન
લઈને બેઠેલા પારસીઓ એમ કહેતા કે પોલ્સન મારે છે એમ, એટલે બટર મસ્કા મારે છે. આ એનાથી એ ખરાબ, આ એનાથી એ ખરાબ છે, આ એનાથી એ ખરાબ. હા, એટલે આ એનાથી એ ઉતરતી કક્ષાનું છે. તમે જેમ ઘા ખાઈ ગયા જોઈને એમ સૌથી વધારે બિઝનેસ જર્નલિસ્ટ હું ઘા ખાઈ ગયો કે આ કઈ મજબૂરી તમારી, એબ્સોલ્યુટલી આ કઈ તમારી મજબૂરી બોસ? સાચી વાત છે. હે 9%, 7%નો ધંધો કરો છો, 11 લાખ કરોડનું તમારું ટર્નઓવર છે, 69,000 કરોડનું તમારું પ્રોફિટ છે, બેંકના વ્યાજ કરતા 7%નો ધંધો, તમારું બધાયનું સંતાનનું બધાનું ગોઠવીને બેસી જાવ, કદાચ આ બધું રવાના કરી દો ને તોય તમારે આ ધંધો ન કરો, તમે ખોવાઈ જાઓ દુનિયામાં, પણ તમે તમારી મસ્તીમાં મસ્ત રહો, તમારું સમાન જાળવી લેશો તમે. પણ અમેરિકામાં બિલ્ડિંગો ખરીદી છે, એટલે અહીંયાથી ત્યાં શિફ્ટ થવાની તૈયારીમાં હશે કદાચ. એટલે પોઈન્ટ ઈ છે કે આમાં જે ફેલિયર છે એ મુકેશ અંબાણી કરતા વધારે એની આસપાસના જે વજીરો છે એનું ફેલિયર હું જોઉં છું. મુકેશ અંબાણી, કારણ કે મુકેશ અંબાણી ડાયરેક્ટલી કોઈ દિવસ જેમ ધીરુભાઈ આવતા હતા એમ નહોતા આવતા, જેમ ગૌતમ અદાણી ડાયરેક્ટ ઇન્ટરેક્શનમાં આવે છે એમ નહોતા આવતા, એટલે આ સૌથી મોટું ફેલિયર એમના વજીરોનું છે. અને આ કર્યા પછી માની લ્યો કે તમને કોઈ એવું સ્થાન નહીં મળે, તમને પાછા ઓલા જે વિઝ્યુઅલ્સ આવ્યા હતા લાઈનમાં જે ઉદ્યોગપતિઓ ઉભા હતા એવું આવશે તો તમારી વેલ્યુ શું રહી? એબ્સોલ્યુટ, એબ્સોલ્યુટ, એબ્સોલ્યુટ. હિમાંશુભાઈ, આજે આ સૌથી મોટો ફેલિયર, આ સૌથી મોટો ફેલિયર કોર્પોરેટ ઇન્ડિયાનો પરિણામો હવે ભોગવવાના આવશે. અને સૌથી મોટો ફેલિયર મુકેશ અંબાણીની આસપાસના જે લોકો છે, ફેમિલીનો નહીં, મુકેશ અંબાણીની આસપાસના જેના વજીરો છે એનો સૌથી મોટો ફેલિયર છે. મુકેશ અંબાણીનો ફેલિયર નથી. પણ છતાં કિંગ તો મુકેશ અંબાણી છે. કિંગ ઇઝ કિંગ. અને એને આ લોકોને કારણે, આ લોકો એનું કામ નથી કર્યું, મારો કહેવાનો પોઈન્ટ એમ છે, એટલે આ ઝૂકવું પડ્યું છે, બાકી આ ના થાય. પણ એને ઝૂકવું પડ્યું છે એટલી જ હકીકત છે. એ હકીકત છે, એ હકીકત, એ હકીકત. યસ. ચલો, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા આવા ધુઆંધાર વિષય પર. નમસ્કાર.